કેમ છો કલેજા? મજામાં જશો, કેમ કે આપણો વ્લોગ જોતા હોય ને મજામાં ના હોય એવું ના બને. તો ગાઈસ આજે આપણા ખેતરના 4 ખૂણા પડે છે, તો તમને હું 4 ખૂણા બતાવવાનો છું. તો ગાઈસ બન્યા રહેજો વ્લોગમાં ને હું પહેલો ખૂણો બતાવું છું. જોઈ લો ગાઈસ, પહેલો ખૂણો પેલો છે. આ ગાઈસ તમને પહેલો ખૂણો બતાવે ને બીજા ખૂણે બની રહ્યા છે ઘર. તે ઘર આપણા નથી ગાઈસ ને, તે અમારે પાડોશીના ઘર બને છે ને આપણું ઘર તો તમે ક્યારેક બ્લોગમાં જોતા હશો ને ગાઈસ. તો હવે હું તમને બીજો ખૂણો બતાવી જઈ રહ્યો છું. ગાઈસ પેલો બીજો ખૂણો પડે છે, ત્યાં ઘર બને છે ગાઈસ ખૂણામાં. આ ગાઈસ બને છે ઘર ખૂણામાં ને હવે ત્રીજો ખૂણો છે એ અમારા ખેતરના એક્ઝેક્ટ સાઈડમાં પડે છે, કેમ કે આ ખેતર ગાઈસ એક ધણીનું નથી. આમાં અલગ અલગ ધણી હોય છે, અલગ અલગ ભાઈ હોય છે, કેમ કે ભાઈ ભાગે પડતું તો આલવું પડે છે. અને ગાઈસ એ છે આપણો ત્રીજો ખૂણો. ગાઈસ યાથી સળંગ નહીં થઈ શકતું. તમને એમ લાગતું છે કે અહીંયા ડીપીથી નહીં થતું, પણ એ ડીપીથી થાય છે, પણ એ પણ અલગ અલગ ભાઈનું છે ગાઈસ. અને આમ બાપ દાદાની વખતે ખૂણા પડે છે એ ગાઈસ આ છેલ્લો ખૂણો છે. અને ગાઈસ 3 ખૂણા છે ને ગાઈસ. હવે આ ચોથા ખૂણામાં એવું છે ગાઈસ, ચોથા ખૂણા બે ભેળા પડે છે ગાઈસ, જોઈ શકશો. પેલા આપણા તબેલાની સાઈડમાં જે તમને ગુણું બતાવ્યું ને ગાઈસ, એમાં 4 ખૂણા પડે છે. અને ગાઈસ આપણું ખેતર એટલે કે 5મું ખેતર. આ તો 4 ખૂણા પડ્યા, એ તો 1 નંબરનું ખેતર છે. આ ગાઈસ સોકડ ખાતામાં આવે છે ને ગાઈસ આપણા યાવરપુરાનું એ થોડું ગાઈસ અલગ પડે છે. તો યાવરપુરાનું ખેતર તમે જોઈ શકો. તમે વિચારતા હશો કે યાવરપુરાનું ખેડાપુરાનું ખેતર ભેળું છે શું? ના ગાઈસ, ભેળું નથી, પણ સીધા પાડોશી છીએ એટલે પાડોશીનું પણ કહેવું પડે છે ગાઈસ. અને આ હું બતાવવા જઈ રહ્યો છું આપણા યાવરપુરાનું. આ ગાઈસ યાવરપુરાનું ખેતર પડે છે ગાઈસ. આથી આખો વિસ્તાર યાવરપુરા તમને ચોખ્ખું નહીં દેખાતું બારો ગાઈસ. આ તો જઈને તમને બતાવું. કોટા છે ગાઈસ, થોડા વાગે છે, પણ એ તમારા માટે તો મહેનત તો કરવી પડે ગાઈસ. તમને બીજું ખેતર બતાવું એ ગાઈસ. આ છે આપણા બારીનું ખેતર ગાઈસ, જોઈ શકો છો. અહીંયા ગાઈસ બાજરી પહેરી છે. આ બધા ખેતરમાં બાજરી પહેરી છે. અને ગાઈસ એ બા લાલ પતરા દેખાય એ એમનું નથી, એમને તો ગાઈસ એ તો કરી રહી છે ગાઈસ. આ છે આપણું ખેતર ગાઈસ. આપણું ખેતર તો પેલું ખેજડા વાળું છે ગાઈસ. એટલે ગાઈસ આ તો અલગ અલગ ભાઈ પડતું આપવું પડે છે ને ગાઈસ. આખા અલગ અલગ ભાગ પડે છે, તો બી આખા ભાઈ સંપીને એને સહકારથી રહે છે ગાઈસ. અને આજના બ્લોગમાં તમને બતાવી દીધું ને ગાઈસ. જોઈ શકતા હશો ખેતર. હવે હું તમને વચ્ચોવચ જઈને કેટલું ખેતર મોટું છે ગાઈસ. તમે ફોનમાં તો બહુ દેખાતું છે ગાઈસ, કેમ કે દૂરબીન પડે છે ને ગાઈસ. ગાઈસ જોઈ શકો એટલું ખેતર મોટું છે ગાઈસ. આ બધાનો સર્વે નંબર એક જ છે. આ ખાલી એક આ યાવરપુરા સર્વે નંબર અલગ છે ગાઈસ, બાકી તો આખે સર્વે નંબર અલગ એક જ છે. પણ આ યાવરપુરા વાળો થોડો સર્વે નંબર અલગ છે, પણ એ તો આપણા પાડોશીનું તો રાખવું પડે ને ગાઈસ. તો આજના બ્લોગમાં આટલું જ હતું ગાઈસ. અને હમણાં નવી લાઇટ લાવી છે ગાઈસ. તમને હું લાઇટ બતાવું. જોઈ શકો પેલી ડીપી ગાઈસ, ડીપી વાળા લાઇટ હમણાં જ લાવી છે ગાઈસ. નવી લાઇટ છે ગાઈસ. તો નવા નિશાળિયા જાગે, દાડો જાય એમ ભાઈઓ બધા આવે ને તેમનું હાથ માંગે ને ભાગ પડે ગાઈસ. ને ગાઈસ આજના બ્લોગમાં આટલું જ હતું. આપણા ખેતરના 4 ખૂણા બતાવ્યા ગાઈસ. ને આજનો બ્લોગ આપણે અહીંયા સમાપ્ત કરીએ છીએ. ને ગાઈસ તમે 4 ખૂણા રમ્યા હોય ને તમને કોઈ બી માઇન્ડમાં આઈડિયા બીજી આવી હોય કે તમારે આમ કર્યું તો રડી દો, તો એ આપણા કમેન્ટમાં બતાવી દેજો ગાઈસ. તો આજનો બ્લોગ અહીંયા સમાપ્ત કરીએ છીએ. ને તમને કોઈ બી આઈડિયા હોય તો કમેન્ટમાં કરજો. તો આજનો બ્લોગ અહીંયા સમાપ્ત કરીએ છીએ. તો બાય બાય.